હાલો તો મિત્રો, ગુડ ઇવનિંગ, જય માતાજી, જય મેલડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે આઈસરો ખાલી કરીને લાઈન અહીંયા કારખાને રાખી દીધું હતું અને અત્યારે જો આપણું આઈસર ભરાઈ ગયું અને આપણે જારી મારીને આ રીતે કંઈક પેક કરી દીધું છે અને આપણે માલ ભર્યો છે ભાવનગર બાજુ મહુવાનો। તો ડીઝલની થોડી શોર્ટેજ ચાલે છે, જોઈએ હવે આગળ ડીઝલ ક્યાં મળે છે। આ તે તો આજે નવી ટ્રીપ સ્ટાર્ટ કરીએ। પાણી ભરી લીધું ગાડીમાં, તો ભાઈ અહીંયાથી વધ્યા આગળ। તો ભાઈ આપણે સાણંદથી ભરીને નીકળ્યા, હજુ ડીઝલ મળ્યું નથી અને આપણે બાબરા બાજુના રોડે ચાલી જઈએ છીએ। પહોંચવા આવ્યા મોડાસર અને મોડાસર આપણે ગાડીના પંચર પડ્યું છે, તો અહીંયા આગળ ટાયર ખોલાવી દીધું। જોઈએ હવે શું નીકળે છે। આ તે પંચર બનાવી પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું। જોઈએ હવે ખુલે એટલે શાનું પંચર છે। તો ભાઈ જુઓ, અહીંયા પંચર બનાવીને નીકળ્યા અને અત્યારે પહોંચી આવ્યા બગોદરા અને બગોદરા જમવા રાખી છે ગાડી। આ ટાઈપની છે હોટલ, તો અહીંયા આગળ જમવાનું મંગાવ્યું છે। જોઈએ હવે શું આવે છે। કાઠિયાવાડી મંગાવ્યું છે, જોઈએ હવે શું આવે છે। જો હવે કાઠિયાવાડીમાં જમવાનું અહીંયા ટામેટા, કાકડી, ડુંગળી, બીટ લગભગ 3-6-7 જાતનો સંભારો, ફ્રાઈમ્સ અને છાશ અનલિમિટેડ। હજી રોટલી આવી નથી, રોટલી શાક આવશે, જોઈએ કેટલા જાતના શાક આવે છે। પછી જમીન અહીંયાથી નીકળીએ, જેટલે ચલાવાશે ત્યાં સુધી ગાડી ચલાવીશું। ડીઝલ મળ્યું નથી, ડીઝલની શોર્ટેજ છે અત્યારે ગુજરાતમાં, તો ડીઝલ મળશે તો આગળ જશું, નહીં તો ગમે ત્યાં રાખી દઈશું। તો હવે શાક એવું આવે, રોટલી એવું, એટલે જમી લઈએ। તો ભાઈ જુઓ, 3 જાતના શાક આવી ગયા। હવે જમી લઈએ। તો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી। રાત્રે આપણે ગાડી ચલાવી તો ડીઝલ મળ્યું હતું આપણને ધંધુકાની ફેદરાની વચ્ચેથી, અને ત્યાંથી ડીઝલ લઈ અને કન્ટિન્યુ ગાડી ચલાવી તો ફેદરા, વલભીપુર, ધંધુકા, બરવાડા બધું ક્રોસ કરી અને રાત્રે ગાડી લાવી અને પાલીતાણાની પહેલાં રાખી દીધી હતી। તો હવે અત્યારે આપણે જઈએ છીએ ખાલી કરવા માટે પાલીતાણા, અને પાલીતાણા આપણું આઈસર ખાલી કરી અને ડીલરનો માલ હતો આપણે મહુવાનો, પણ સબ ડીલરનો માલ નીકળ્યો પાલીતાણામાં, એટલે આપણે ડિલિવરી આપવી પડી પાલીતાણા। તો પાલીતાણા ડિલિવરી આપી દઈએ, પછી ત્યાંથી આપણે જઈએ બીજો માલ ખાલી કરવા માટે મહુવા। તો જુઓ, અહીંયા પાલીતાણા પહોંચવા આવ્યા આપણે। પાલીતાણા પહેલાં રાખી ગાડી ચા પીવા, અને અહીંયા આગળ પાણીના પાઉચ મળી ગયા। હા, બહુ ટાઈમ પછી મળે આવા જોવા। પહેલાં નાના હતા ત્યારે અમારી બાજુ રૂપિયાના મળતા હતા। તો જુઓ, અત્યારે ચા પીવા પાસે રાખ્યું હતું આઈસર, અને ત્યાંથી ચા પી અને નીકળ્યા। જો અત્યારે પહોંચ્યા પાલીતાણા। હવે આ ભાઈ શી ખબર ક્યાં લઈ જાય છે ખાલી કરવા। આ બાજુ રસ્તો જાય છે કંઈક તળેટી બાજુ, બધું તળેટી બાજુ તો નથી જવાનું, આપણે પાલીતાણા શહેર બાજુ જવાનું છે। ઓલો ભાઈ જાય એની પાછળ જવાનું છે બાઇકવાળો, હવે ક્યાં લઈ જાય છે ખબર। અને આપણે બીજી ડિલિવરી ખાલી કરવા જવાની છે મિત્રો મહુવા બાજુ। તો મહુવા બાજુ કંઈક ઊંચા કોટડા છે, ત્યાં ખાલી થશે। તો ત્યાં આગળ લગભગ આપણને વિજયભાઈ ભેગા થશે, તો જોઈએ હવે વિજયભાઈ મળે છે કે નહીં એ પણ તમને બતાવું। અને જો આ બાજુ પાલીતાણાનો વ્યૂ, અચ્છા પાલીતાણા સિટી। જો આ પીળી ટી શર્ટ વાળો ભાઈ ગાડી હાંકે 2 વ્હીલની પાછળ આપણે જવાનું છે। હવે ક્યાં લઈ જાય છે, શું છે, કંઈ ખબર નથી, તો જઈએ સીધા હવે એના યાર। તો જુઓ, અહીંયા પહેલી ઠેકાણે પાલીતાણા પહોંચ્યા ખાલી કરવા, અહીંયા આઈસર લગાવી દીધું। તો હવે જોઈએ કેટલો માલ ખાલી થાય અહીંયા। ને આ રીતે છે લોકેશન, અહીંયા બધી ગુલાબની ખેતી છે, ગુલાબ ફૂલની। અહીંયા થાય છે ગાડી ખાલી। આપણે પહોંચી આવ્યા ઠાણસ પહોંચી ગયા, અને અહીંયાથી લઈએ હવે બગદાણા બાજુ। અહીંયાથી મારી દીધી રાઈટ, અને હવે કન્ટિન્યુ ચાલ્યા જઈશું બગદાણા।
આપણે જવાનું છે મહુવા બાજુ નીચા કોટડા, પણ એ ભાઈએ એવું કીધું કે તમે બગદાણા થઈને આવો. પાલીતાણાથી આવતા હતા તો બગદાણા થઈને રસ્તો બતાવ્યો, એટલે હવે આ રોડે ચાલ્યા જઈએ. બતાવું તમને. મિત્રો જુઓ, અત્યારે આપણે પહોંચવાની તૈયારીમાં છીએ રોહિસા ચોકડી, અને આ બાજુ જે નજર પહોંચે ત્યાં સુધી બધા ડુંગળીના યાર્ડ વધારે જોવા મળે, કારખાના. અને આ બાજુ જો પવન ચક્કી છે, અને આગળ આપણે ઓલો બ્રિજ ચડવાનો નથી, ત્યાંથી લઈ લઈશું લેફ્ટ સાઈડ નીચે, અને ત્યાંથી બતાવું તમને રોહિસા ચોકડી. બધા વિડીયોમાં ભલે રહેજો. અહીંયાથી આપણે રોહિસા ચોકડી આ નારાની નીચે લઈ લઈએ હવે. રાઈટ. તો ભાઈ આપણે પહોંચ્યા માળવાવ. ટર્ન રાઈટ. તો જો આપણે માળવાવ ક્રોસ કરીએ છીએ હવે, અને વિજયભાઈને ફોન કર્યો, વિજયભાઈ આવે છે. તો વિજયભાઈને ખણી લઈએ, તમને હારે લઈ જવાના છે. 3 કિલોમીટર. તો હવે વધે આગળ. જોઈ લો, આ રીતે નજારો આવે છે માળવાવનો. તો ભાઈ જુઓ, અહીંયાથી આપણે જઈએ છીએ ખાલી કરવા માટે કોટડા બાજુ, અને અહીંયા આગળ જોઈ લો સદભાવના હોસ્પિટલ કરસાર. અને આપણી જોડે જે વાત કરી હતી વિજયભાઈ, તે વિજયભાઈ પણ આવેલા છે. આવી જાઓ વિજયભાઈ. વિજયભાઈના ગામમાં આવ્યા આજે ગાડી ખાલી કરવા, મતલબ એમના ગામ આગળ રહીને નીકળતા તો મેં હું લઈ લઈએ હારે. તો વિજયભાઈને ઉપાડે છે. તો જઈએ હવે ઠલવવા માટે કોટડા. તો ભાઈ જુઓ, આપણે પહોંચવા આવ્યા દયાળ, અમે દયાળ ક્રોસ કરીએ છીએ. આ છે ભાવનગર મહુવાનું દયાળ, અને અત્યારે જો આપણે દયાળ ક્રોસ કરી અને ચાલ્યા જઈએ છીએ. તો આપણે જઈએ છીએ ઊંચા કોટડા બાજુ, અને અહીંયાથી આ લેફ્ટ સાઈડ રસ્તો જતો રહ્યો દયાલ. અહીંયાથી આ રસ્તો દયાલ જાય, અને આપણે સીધા ચાલ્યા જઈએ હવે આઈસર ખાલી કરવા. જોઈએ જઈને કેટલા ટાઈમમાં ખાલી કરે છે આ તે બતાવું તમને મિત્રો. તો બધા વિડીયોમાં બને રહેજો. ભાઈ જુઓ, આપણે ગાડી ખાલી કરીને નીકળી આવ્યા, અને રિટર્નમાં અહીંયા રાખી દીધી નાસ્તો કરવા માટે. તો અહીંયા બેસી ગયા દાબેલી ખાવા માટે. હવે દાબેલી એવું આવે એટલે નાસ્તો કરી લઈશું. જમવાનું કંઈ ઠેકાણું પડ્યું નથી આજે આખો દિવસ, તો જે મળ્યું એ નાસ્તો કરી લઈજો, બરાબર ને વિજયભાઈ? પછી નાસ્તો કરીને આગળ વધીએ. ઓર્ડર આપી દીધો છે, આવે એટલે નાસ્તો કરીને નીકળીએ. તો મિત્રો બધાને ગુડ મોર્નિંગ. આજે છે આપણે દિવસ ત્રીજો, અને કાલે આપણે ગાડી ખાલી કરી અને રાખી દીધી હતી વિજયભાઈને ઘરે. અને વિજયના ભાઈના ઘરેથી રાત્રે જમી બમી મસ્ત ત્યાંથી નીકળ્યા. પછી રાત્રે આપણે પોપટભાઈ આહિરના આશ્રમ આગળ સૂઈ ગયા હતા, લોંગડી ટોલ નાકાની આજુબાજુમાં. અને ત્યાંથી સવારે વ્યાતી કરી, તો અત્યારે પહોંચવા આવ્યા છીએ નારી ચોકડી ક્રોસ કરી લીધી. જોઈ શકો છો બધા મસાલાવાળા, મરચાં મસાલાવાળા. અને આગળ આવશે હવે ભેળબીડનું ટોલ નાખું. ભેળબીડ ટોલ નાખું ક્રોસ કરી આપણે વ્યાતી કરવાની છે સીધી સાણંદ. તો જોઈએ હવે સાણંદ જઈને ક્યાંનું ભરે છે આ તે તમને મિત્રો નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે. આ વિડીયો બહુ લાંબો થઈ જશે, તો આ વિડીયોને આપણે કરીએ પૂરો. મળે બીજા એક નવા વિડીયોમાં નવી ટ્રીપ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.